જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડને મહત્વપૂર્ણ સફળતા મળી। રાજ્યમાં પોલીસ દ્વારા નાસ્તા આરોપીઓને પકડવા હાથ ધરાયેલા સ્પેશિયલ ડ્રાઈવ અને ઓપરેશન પરાક્રમ તથા ઓપરેશન મસ્કાન અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી રોહિતભાઈ ઉમેશભાઈ રાઠોડિયાએ 16 વર્ષની સગીર યુવતીને લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો અને સતત સ્થળાંતર કરીને પોલીસથી બસતો ફરતો હતો। આ કેસમાં પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકા નજીક ચમરારડી ગામની સીમમાંથી આરોપી અને ભોગ બનનાર સગીર યુવતીને શોધી કાઢવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓને યુવતીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જતના માર્ગદર્શન હેઠળ ટીમના સભ્યો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।